હવે આવો આપણે પ્રહલાદ મહારાજનું અહીંયા ચરિત્ર એમનું પૂરું થાય છે, એમની કથા. અને હવે એ પ્રહલાદ મહારાજને છે ને હિરણ્યકશિપુ પાસે લઈ જાય છે. હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને બહુ દંડ આપે છે, બહુ ક્રોધિત થાય છે. અરે દુર્બુદ્ધિ, હવે તે તો બહુ બોલવાની હદ વટાવી દીધી છે. એ વાત સ્પષ્ટ છે કે હવે તું મારા હાથે મરવા માંગે છે. અરે અભાગ્યા, તે મારા સિવાય અન્ય કોઈને આ જગતનો સ્વામી બનાવી દીધો. ભગવાન હું છું અને તું મારી ભક્તિ કર, પણ તું હવે નહીં સુધરે. એટલે કે હવે હું તને છે ને મારા હાથે જ આ તલવારથી હું તને મારી નાખીશ, અને તારું જે મસ્તક છે ને એ ધડથી હું અલગ કરી દઈશ. આ પ્રમાણે જ્યારે એ બળવાન હિરણ્યકશિપુ પોતાના દીકરાને જ્યારે મારવા જાય છે, ત્યારે એ પ્રહલાદને કહે છે, તું કહે છે ને કે મારો ભગવાન મને બચાવવા આવે છે, તારો ભગવાન તને બચાવવા આવે તો આજે બચાવી લે, કારણ કે આજે હું તને નહીં છોડું. તું કહે છે તારો ભગવાન ક્યાં છે? કે આ થાંભલામાં છે. એવમ દુરુક્તેર હૃદયન્ન રૂષા સુંતમ મહાભાગવતમ મહાસુર ખડગમ પ્રહાગમ વર્ષાન યે સ્તંભમ તથા તિબિતમ સ્વમિષ્ટામ. શું આ થાંભલામાં તારા ભગવાન છે? પ્રહલાદ મહારાજ એ થાંભલાને જોઈ રહ્યા છે, અને થાંભલામાં જોતા જોતા પ્રહલાદ મહારાજને ભગવાનના દર્શન થઈ ગયા. સત્યમ વિધાતુ નિજ ભૃત્ય ભાષિતમ સ્તંભે શિભાયામ ન મૃગમ ન માનુષમ. એ થાંભલામાં ભગવાન નહોતા, પણ એક ભક્તનું વચન ખાલી ન જાય એટલા માટે ભગવાન એ થાંભલામાં આવી ગયા અને પ્રહલાદ મહારાજને ભગવાને દર્શન આપી દીધા. નરસિંહ ભગવાન એ થાંભલામાં પ્રગટ થઈ ગયા અને પ્રહલાદ મહારાજ પ્રાર્થના કરે છે. પ્રહલાદ મહારાજ પ્રાર્થના કરે છે એટલે હિરણ્યકશિપુને દેખાયા નહીં. હિરણ્યકશિપુ કહે એને તો આ તો થાંભલો જ લાગે છે, પણ પ્રહલાદ મહારાજને એમાં ભગવાનના દર્શન થયા, ભગવાન પ્રગટ થઈ ગયા. ભગવાન એ દેખાડે છે કે જે નાસ્તિક માણસ હોય ને એ મંદિરે આવશે તો એને પથ્થરમાં ક્યારે ભગવાનના દર્શન નહીં થાય, પણ જો કોઈ આસ્તિક માણસ જે ભગવાનને માનનારો હશે તો એને મંદિરમાં પણ ભગવાનના દર્શન થઈ જશે. ઘણા લોકો કહે છે ને કે પથ્થરમાં કોઈ ભગવાન દેખાતા હોય તો પ્રહલાદ મહારાજને પણ એ પથ્થરની અંદર ભગવાન દેખાણા, અને ભગવાનને એ તો હિરણ્યકશિપુ નાસ્તિક હતો, એ ભગવાનને નહોતો માનતો, એટલે હિરણ્યકશિપુને ભગવાન નહોતા દેખાતા. હિરણ્યકશિપુ જોવે છે કે એને દર્શન કરી રહ્યો છે એટલે નક્કી ભગવાન આની અંદર છે, પણ મને દેખાતા નથી. આની અંદર ભગવાન છે એટલે એને મુષ્ટિકા આમ બાંધી દીધી અને જોરથી પ્રહાર કર્યો ને આખો સ્તંભ ફાટી ગયો. અને કહે છે કે આખું બ્રહ્માંડ ફાટવા લાગ્યું. આ પ્રમાણે અત્યંત બળવાન દૈત્યવાન ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદને વારંવાર જ્યારે સતાવા લાગ્યો તો હાથમાં ખડગ લઈને સિંહાસન પરથી ઉછળ્યો અને એ થાંભલામાં ભયંકર ધ્વનિ આવી. જ્યારે થાંભલામાં માર્યું ને તો ભયંકર ધ્વનિ આવી. એને લાગ્યું કે જાણે આખું બ્રહ્માંડ ફાટી ગયું હોય. અને જ્યારે થાંભલો ફાટ્યો એટલે આખા બ્રહ્માંડમાં અવાજ આવી ગયો. બ્રહ્માજી પણ ગભરાઈ ગયા કે પ્રલય થઈ ગયો કે શું, અને આખા બ્રહ્માંડના દેવતાઓ બધા છે ને એ ત્યાં આગળ આવી ગયા. અને ભગવાન કહે છે કે હિરણ્યકશિપુ પ્રહલાદને મારી નાખવા માટે ઘણા જોરથી પ્રયત્નો કર્યા, પણ ભગવાને એ પ્રહલાદની રક્ષા કરી. અને આ જ સમયે પોતાના એ સેવકની પ્રહલાદની અને બ્રહ્માજીની અને બધાની વચનને પૂરા કરવા માટે ભગવાન એ થાંભલામાંથી પ્રગટ થયા. બોલીએ નરસિંહદેવ ભગવાન કી. તે જ સમયે તે અદ્ભુત પ્રાણીને જોયું અને તે વિચારવા લાગ્યો કે ઓહો, આ નથી તો મનુષ્ય કે નથી નર. અને એમનું ભયાનક શરીર જોયું, તપાયેલા જેવા સોનાની જેમ એમની પીળી પીળી આંખો, અને
આળસ મડાવે એટલે એમના ગરદનના વાળ છે ને ઉછળવા લાગે, અને જેવા વાળ એમના ગળાના ઉછળે ને તો બધા વાદળાઓ વિખેરાઈ જતા હતા, એમનું વિકરાળ સ્વરૂપ. અને આવી રીતે ભગવાન અને નરસિંહદેવ બંનેની વચ્ચે ધમાધાર યુદ્ધ થયું. અને એ યુદ્ધની અંદર પહેલી વાર આવું થયું કે ભગવાનની ગદા પડી ગઈ. ભગવાને એક લીલા કરી એટલે હિરણ્યકશિપુને એવું લાગ્યું કે જો ભગવાન મારાથી પણ ડરી ગયા અને હવે હું જીતવાનો છું. એ રાક્ષસને એવું લાગ્યું કે હું જીતી જવાનો છું. આવી રીતે ભગવાન પણ સંસારમાં લોકોની સાથે આવી રમત ગમત રમે. ઘણા લોકો કે ના ના, હું તો મારે શું કામ ભગવાનની ભક્તિ કરવી પડે, હું તો જીવતો છું. બીજા તો બધા કોરોનામાં મરી ગયા પણ હું તો હજી જીવતો છું. તો ભગવાન કે બેટા ચિંતા મત કર, તારોય વારો આવશે. હવે બીજો નવો રોગ આપું છું, કંઈક નવા રોગ આવશે હજી, અને હજી કંઈક ખેદાન મેદાન થવાનું છે. ચિંતા ન કરો, હજી તો કંઈક આગળ નવું નવું થશે. એટલે હિરણ્યકશિપુ અને ભગવાનની વચ્ચે ધમાસાર યુદ્ધ થયું. અને એ યુદ્ધની અંદર ક્યારેક ભગવાન પડે છે, ક્યારેક હિરણ્યકશિપુ પડે. અને હિરણ્યકશિપુ જોરદાર ભગવાનને જ્યારે મુષ્ટિકા મારવા જાય ત્યારે ભગવાને એનો પગ ખેંચી અને નીચે પાડ્યો. અને પ્રહલાદ તો જોતો જ રહી ગયો. પ્રહલાદ જોવે છે કે આ શું ચાલી રહ્યું છે. ત્યારે ભગવાને એને ઉમરા પર લઈ લીધો. અને એ આ પુરુષોત્તમ મહિનો હતો. આ પુરુષોત્તમ મહિનામાં, કારણ કે એને વચન માગ્યું હતું કે 12 મહિનામાં કોઈ પણ મહિનામાં નહીં મરું, એટલે ભગવાને એને અધિક માસમાં મારેલો, આ મહિનામાં. એટલા માટે મારે આ કથા મારે લેવી પડી, આ પુરુષોત્તમ મહિનાની કથા. હું દિવસે ન મરું, હું રાતે ન મરું. એટલે એ સંધ્યાનો સમય હતો, 7 વાગ્યાનો આરતીનો સમય. એ દિવસ પણ નહોતી અને રાત પણ નહોતી. હું ઘરની અંદર બી નહીં મરું અને ઘરની બહાર બી નહીં મરું. એટલે ભગવાને એને ઉમરામાં, દરવાજાનો ઉમરો હોય ને, એ અંદર બી ન કહેવાય અને બહાર બી ન કહેવાય. હું કોઈ અસ્ત્રથી ન મરું કે શસ્ત્રથી ન મરું. એટલે ભગવાને એમના નખ હતા ને, એ નખથી હિરણ્યકશિપુની છાતી ફાડી નાખી. હું કોઈ નરથી ન મરું કે કોઈ પશુથી ન મરું. એટલે એમનું મોઢું છે ને સિંહનું હતું અને એનું શરીર છે ને એ મનુષ્યનું હતું. આવી રીતે પ્રહલાદ હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી જે વરદાન માગ્યા હતા, હિરણ્યકશિપુના બધા વરદાન પૂરા કરી દીધા. જોઈ લે આ તારું સર્ટિફિકેટ, અને આમાં તે જે વચન માગ્યા હોય એ બધા મેં પૂરા કરી દીધા, અને હવે હું તને આ સૃષ્ટિમાં નહીં રહેવા દઉં. તરત જ ભગવાને એમની છાતી ફાડી અને પોતાના એમની પાસે જે આંતરડા હતા ને એ પોતાના ગળામાં પહેરી લીધા અને હિરણ્યકશિપુને જમીન ઉપર પટકી નાખ્યો. અને એટલો ક્રોધ ભગવાનને હતો જેની વાત મત પૂછો. બધા દેવી દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે બ્રહ્માજી સ્તુતિ કરે. હરે કૃષ્ણ. સૌથી પહેલા મોટા બ્રહ્માજી હતા, તો બ્રહ્માજીએ સ્તુતિ કરી. એના પછી રુદ્ર દેવતાએ સ્તુતિ કરી, ઇન્દ્ર દેવતાએ કરી, ઋષિ મુનિઓએ કરી, પિતૃઓએ કરી, સિદ્ધોએ કરી, વિદ્યાધરોએ કરી, નાગ દેવતાઓએ કરી અને મનુ મહારાજે કરી. આ બધા લોકોએ ભગવાનની સ્તુતિ કરી. દક્ષ પ્રજાપતિએ કરી, ગંધર્વોએ કરી, ચારણોએ કરી, યક્ષોએ કરી, કિમ પુરુષે કરી, વૈતાલિકોએ કરી અને કિન્નરોએ કરી. આ બ્રહ્માંડમાં જેટલા પણ લોકો હતા, દેવી દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે. જેટલા પણ આ બ્રહ્માંડમાં દેવી દેવતાઓ, પિતૃઓ, ગંધર્વો, કિન્નરો, આ બધા ભગવાનની પ્રાર્થના કરે છે, તોય ભગવાન સંતુષ્ટ નથી થતા. ભગવાનનો ક્રોધ એટલો ને એટલો જ હતો. કેમ? કારણ કે ભગવાનને બહુ ક્રોધ એટલા માટે આવ્યો હતો કે એના ભક્તની ઉપર એને બહુ પ્રહાર કર્યો હતો હિરણ્યકશિપુએ, એટલે એમનો ક્રોધ જતો નહોતો. ત્યારે નરસિંહદેવ ભગવાનને એમનો ક્રોધ એટલો ભયાનક હતો. ત્યારે 33 કરોડ દેવતાઓએ લક્ષ્મીજીને કીધું, અને લક્ષ્મીજીને કહે છે કે હવે તમારા ધણીને તમે સંભાળો, કારણ કે કોઈનાથી સાંભળતા, એટલે કોઈનાથી ન સાંભળે તો કોનાથી સાંભળે?
પોતાની પત્નીથી તો સાંભળે ને, એટલે લક્ષ્મીજી કે લાવો થોડો ટ્રાય તો મારું. લક્ષ્મીજી ગયા ને જ્યારે ભગવાનનું આરે રૂપ જોયું ને ખતરનાક, એકદમ તલવારની સમાન એમની જીભ હતી નરસિંહદેવ ભગવાનની, અને બહુ વિકરાળ આંખો હતી, અને આવું ભયાનક રૂપ જોયું ને લક્ષ્મીજી કે મને એક લાફો મારશે તો હું એ બેભાન થઈ જાય, એટલે કે અમારા પતિનું મૂડ હમણાં ઠીક નાખતું, એટલે કે હું તો નહીં જાઉં બાપ. હવે લક્ષ્મીજી વિચાર કરે છે, બ્રહ્માજી વિચાર કરે છે કે હવે આ ભગવાનને શાંત કઈ રીતે કરવા. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે બેટા પ્રહલાદ, તે ભગવાનને પ્રગટ કર્યા છે એટલે તું જ ભગવાનને શાંત કરી શકે છે, કારણ કે તારામાં ભક્તિનો પાવર છે અને તારા લીધે જ ભગવાનની શાંત થશે. ત્યારે પ્રહલાદ મહારાજની પાસે એક ફૂલની માળા હતી. એ ફૂલની માળા નરસિંહદેવ ભગવાનના ગળામાં પહેરાવી અને ભગવાન શાંત થઈ ગયા. ભગવાને એ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો અને પોતાના હાથથી એ નરસિંહદેવ ભગવાન એને માથા પર હાથ ફેરવે છે. તમે ક્યારેક જુઓ કે એક ગાય પોતાના વાછરડાને કેટલો પ્રેમ કરે છે, એક બિલાડી પોતાના બચ્ચાને કેટલો પ્રેમ કરે, એક સિંહ પોતાના બચ્ચાને કેટલો પ્રેમ કરે, એક કૂતરું પોતાના બચ્ચાને કેટલો પ્રેમ કરે, એક મા પોતાના છોકરાને કેટલો પ્રેમ કરે. આજે એ નરસિંહદેવ ભગવાન પોતાની જીભથી પ્રહલાદ મહારાજને સ્નેહ કરી રહ્યા છે, પ્રહલાદ મહારાજને ચાટી રહ્યા છે. અને આજે ભગવાનને આંખમાં આંસુ આવી ગયા કે હે ભક્ત પ્રહલાદ, તે મારા માટે કેટલા કેટલા દુઃખ સહન કર્યા. અરે આ સૃષ્ટિમાં કોઈ સહન નહીં કરે એટલા દુઃખ તે સહન કર્યા છે. 5 વર્ષનો બાળક. કેટલું બધું શીખવાનું છે પ્રહલાદની કથામાં. અરે આ કથા છે ને 1 મહિનો સતત તમે કહો ને 1 મહિનો રોજ ચાલે તો આ પ્રહલાદની કથા સમાપ્ત થાય એમ નથી. આજે તો બહુ બધા અધ્યાયો છે. આજે દેવતાઓની સ્તુતિ તો મેં ખાલી નામ લીધા. આ સ્તુતિ છે ને હજી અઠવાડિયું ચાલે એમ છે કે કઈ કઈ સ્તુતિ કરી, કેવા ભાવથી કરી, કેવો ભાવ હોવો જોઈએ ભગવાનને પ્રાર્થના કરો તો. કોઈની સ્તુતિ ન સાંભળી, પણ પ્રહલાદ મહારાજનો સાચો ભાવ હતો તો ભગવાન શાંત થઈ ગયા અને એમને ગળામાં હાર પહેરાવ્યો અને પ્રહલાદને કહે છે માંગો પ્રહલાદ, શું જોવે છે. ત્યારે પ્રહલાદ એ જ વસ્તુ માગે છે કે તમે જો મને આપવા માગતા હોય ને તો આ મારા પિતાને મોક્ષ આપી દો, મારા પિતાને મોક્ષ આપી દો. કોઈ દીકરો આપે, કોઈ કે હારું થયું મારી નાખ્યો, બેવડો હતો, દારૂ પીતો હતો, ખોટા કામ કરતો હતો, મારે માને મારતો હતો, આમ કરતો હતો. આજનો છોકરો હોય શું કરે? ખાલી દારૂ પીતો હોય તો આવું માણસ કરે. અને છોકરાને જો ઊંડી ખાઈમાંથી નાખે, હાથીઓની વચ્ચે કૂચળવાની, તો ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જ જાય. વલસાડ ધ પારડી છે ને, ત્યાં જ જાય ને. બીજો શું કરે? જલ્દી અરેસ્ટ કરો, એને લઈ જાઓ તો અહીંયા 6 પૈડાની ગાડીમાં. પણ પ્રહલાદ મહારાજને કેટલો કષ્ટ આપ્યો, પણ તોય કહે છે ગમે તેવા હોય તો એ મારા પિતા છે, એમણે મને જન્મ આપ્યો ત્યારે હું તમારી ભક્તિ કરું છું. એટલે કહે છે કે તમે મારા પિતાને લઈ જાઓ, એને મોક્ષ આપો, એને મુક્તિ આપી દો. ત્યારે ભગવાન કહે છે કે અરે પ્રહલાદ, તું શું વાત કરે છે? જે કુળમાં તારા જેવો ભક્ત થઈ જાય ને એની એક નહીં, એની 71 પેઢી તરી જાય છે. 71 પેઢી તરી જાય. જે ભગવાનનું ભજન કરે, ભગવાનનું નામ લે ને એની 71 પેઢી તરી જાય છે. આ રીતે પ્રહલાદને કહે છે કે આ તો તારી 3જી પેઢી છે. કઈ છે? 3જી પેઢી છે. એટલે કે આ તો તારી આવનારી પેઢી છે ને, આવનારી પેઢીમાં જેટલા પણ રાક્ષસો થશે ને એની પણ હું સેવા કરીશ. એટલે પ્રહલાદનો પુત્ર થયો વિરોચન અને વિરોચનનો પુત્ર થયો બલિ મહારાજ. ખબર છે? બલિ મહારાજના દાદાનું નામ પ્રહલાદ મહારાજ હતું. એટલા માટે ભગવાને બલિ મહારાજે જ્યારે સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો ભગવાન ધારે તો બલિને પણ મારી શકતા હતા, પણ ભગવાને શું કર્યું હતું? ભીખ માગી હતી. ખબર છે ને તમને કથા? અહીંયા આવેલી 7 દિવસની કથામાં કે વિષ્ણુ વામન બની આવ્યા અને હણવા બલિનું અભિમાન મારા વાલા.
બલિ મહારાજના યજ્ઞમાં જઈને ભીખ માગે છે, મને 3 ડગલા જમીન આપો. ને કે ભગવાન તો મર્ડર ન કરી નાખે, પણ નહીં, પ્રહલાદને વચન આપ્યું હતું કે પ્રહલાદ, હું તને વચન આપું છું કે તારા કુળમાં જે પણ પરિવારમાં થશે ને એની હું રક્ષા કરીશ. એના પરથી સાબિત થાય છે કે જો આપણે પણ ભક્તિ કરશું ને તો આપણી આવનારી પેઢીઓની રક્ષા આપણા ઠાકોર કરશે, દ્વારિકાનો નાથ કરશે. આપણે પણ એનું ભજન કરશું. તો એટલા માટે શ્રદ્ધાને વધારો, હજી વિશ્વાસ રાખો, ભલે ગમે તે થઈ જાય પણ મારે ભક્તિ ન છૂટે. એટલે ભગવાનનો ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે, મને મુક્તિ મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો યાને નો નિસામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો યાને નો નિસામે પ્રભુ. મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, આપણી ઠાઠડી બંધાવાની છે, પણ મને કદાચ મુક્તિ મળે કે ના મળે, પણ આવતા જીવનમાં પણ મને તમારી ભક્તિ આપજો ઠાકોરજી. મારે બીજું કાંઈ જોઈતું નથી. મને પૈસાવાળો બનાવો કે ના બનાવો ચાલશે, મને રૂપાળું બૈરું આપો, એટલે કે સ્ત્રી પત્ની આપો કે ન આપો તો પણ ચાલશે. મને સુંદર બનાવો કે ન બનાવો, એ કુબજા જેવી પણ મને બનાવશો તોય મને ચાલશે, પણ તમારા ચરણોની ભક્તિ મને આપજો. બસ એ મને મળી ગયું ને તો મારું આ જીવન સફળ બની ગયું છે. બસ બીજું કાંઈ નથી જોઈતું મારે. એટલે એ ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રહલાદને કહે છે કે તારા કુળમાં જેટલા પણ પરંપરામાં આવશે ને એ બધાની હું રક્ષા કરીશ. કારણ કે એક કુળમાં એવો કોઈ ભગવાનનો ભક્ત થઈ જાય ને તો એ કુળની રક્ષા ભગવાન કરે છે, ઠાકોરજી કરે છે. એટલા માટે જેટલી દીકરી છે, જેટલી દીકરીઓ, વહુઓ, સાસુઓ, જે પણ લોકો છે, જે પણ મનુષ્યો છે, જવાન છોકરાઓ છે, એને કંઈક શીખ લેવી પડે. કારણ કે આજના યુવા પેઢીને જો સુધરી ગઈ ને, યુવાનો જો ધર્મમાં લાગી ગયા ને, તો ક્યારે પણ આ પરિવારમાં, આ કુટુંબમાં ને આ ભારત ભૂમિમાં ક્યારે કોઈ પ્રકારનું પાપ નહીં રહે. એટલા માટે યુવાનો જે બધા બેઠા છે ને એ લોકોએ સંકલ્પ કરવો જોઈએ કે સુખી થવું હોય તો રોજ સવારે ઠાકોરજીના દર્શન કરીને તમારા ફળિયામાંથી કે તમે ઘરેથી બહાર નીકળજો, જો સુખી થવું હોય તો. અને રાત દિવસ ગધેડાની જેમ જો મહેનત કરવી હોય ને તો ઘરેથી નીકળી જજો બાઇક ચાલુ કરીને, કાર જે પણ હોય તમારી પાસે, પણ પરિશ્રમ સિવાય બીજું કાંઈ નહીં મળે. એટલું સમજી લેજો. કોઈ એવો વિચાર કરે, દીકરી હોય, વહુ હોય, કોઈ પણ હોય, દીકરો હોય, જમાઈ હોય, કોઈ પણ આ ગામનો હોય, અને એ વ્યક્તિ એવો વિચાર કરે કે મારે ભગવાનના મંદિરમાં શું કામ જવું પડે, એવો વિચાર કરે ને એ આખું જીવન પરિશ્રમ કરશે, એને માત્ર ભૂસું મળવાનું છે, બીજું કાંઈ નહીં મળે. જેવી રીતે અનાજ કાઢવાનું મશીન આવે ને, ઠેસર, શું કહે છે, થ્રેસર, એની અંદર જેટલું પણ અનાજ નાખો, એક વખત નાખો તો અનાજ નીકળશે, અને પેલું ભૂસું હોય અને ફરીથી અંદર નાખો તો કાંઈ નીકળવાનું છે નહીં, નીકળે. એવી રીતે આ જગતમાં જો ભગવાનને દર્શન કરી, ભગવાનના પગે પડી અને ભગવાનને પ્રાર્થના કરીને જો ઘરેથી બહાર નહીં નીકળે ને તો જીવનમાં એ સક્સેસ ક્યારેય નહીં થાય. એટલું સમજી લેજો. પ્રહલાદ મહારાજ એ જ પ્રાર્થના કરે છે કે બસ મારે બીજું કાંઈ જોઈતું નથી, આ સંસારમાં જેટલા પણ જીવો છે ને એને તમારા ધામમાં લઈ જાઓ, આ વસ્તુ માગે છે.
એના ને આપણે કોઈ સગાવાલા નથી, પણ આપણી માટે પ્રહલાદ મહારાજ કહે છે કે બધાને લઈ જાઓ, કારણ કે કોઈને તમારામાં રુચિ નથી ભક્તિ કરવામાં. આ કળયુગમાં જે જીવ આવશે ને એને પોતાના શરીરને સુખી કરવામાં રુચિ છે, તમારામાં કોઈને રુચિ નથી. તો બધાને લઈ જાઓ અને બધાનું પાપ છે ને હું એકલો ભોગવીશ. પ્રહલાદ મહારાજ શું કહે છે ખબર છે? આ ભાગવતમાં આગળ આવે છે કથા. એ 5 વર્ષનો નાનકડો બાળક કહે છે કે બધાને તમારા ધામમાં લઈ જાઓ વૈકુંઠમાં. તો કે એનું દુઃખ પ્રહલાદ મહારાજ કહે છે એક એક માણસ માટે હું હજારો ને લાખો વર્ષો સુધી નરકમાં રહેવા માટે તૈયાર છું. એ બધાના પાપ અને પુણ્ય હું ભોગવીશ અને બધાને મુક્તિ આપી દો, મોક્ષ આપી દો. ત્યારે ભગવાન કહે છે કે રાઈ આવે ને, રાઈ સરસો, એ રાઈની બોરી હોય એમાંથી એક દાણો કાઢો તો કાંઈ બોરીમાં ફરક પડવાનો છે? અરે અડધો કિલો પણ નીકળી જાય ને દાણા ફાટેલી બોરીમાંથી તો એ બોરીને કોઈ ફરક નહીં પડે. એવી રીતે ભગવાન કહે છે કે મારા રોમટામાંથી, રૂવાટામાંથી કરોડો કરોડો બ્રહ્માંડ નીકળે છે. કેટલા બ્રહ્માંડને હું લઈ જાઉં, કેટલા જીવોને લઈ જાઉં? ખાલી આ પૃથ્વી પર 800 કરોડ મનુષ્યો છે અને કેટલા બધા જીવો અહીંયા કેટલા પડ્યા છે માખીઓ, જો આ લાઇટના ફોક્સના કેટલા બધા જીવજંતુ. અરે આટલો જે હોલ છે ને, આટલા વિસ્તારમાં હજારો લાખો ને કરોડો આત્માઓ ભટકી રહી છે, આટલા જ વિસ્તારમાં. ખાલી આપણે ભોજન કર્યું ને એટલા વિસ્તારમાં અસંખ્ય જીવાત્માઓ બધા ભટકી રહ્યા છે અને પોતાના કર્મ અનુસાર કોઈને સુખ મળે છે અને કોઈને દુઃખ મળે છે. બસ દરેક જીવો દુઃખ અને સુખ ભોગવતા રહે છે. કોને કોને હું વૈકુંઠમાં લઈ જાઉં? અને કદાચ હું વૈકુંઠમાં લઈ જાઉં તો પણ વૈકુંઠમાંથી પણ લોકો પાછા આવશે. એટલા માટે જ્યાં સુધી એની ઈચ્છા નહીં હોય જીવની, ત્યાં સુધી હું એને લેવા ક્યારે નહીં આવું. આપણી ઈચ્છા હશે કે ભગવાન મને તમારી સેવામાં લગાડી દો, તો એ ભગવાન તમને લેવા આવશે, ત્યાં સુધી નહીં આવે. એટલે ઈચ્છા એ રાખો કે ભગવાન મને કૃષ્ણ જોવે છે. દુર્યોધન જેવી ઈચ્છા મત રાખો. દુર્યોધનને સેના જોવતી હતી અને અર્જુનને કૃષ્ણ જોવતા હતા. એવી રીતે આ સંસારમાં કેટલાય લોકો છે કે જેને ભગવાન પાસેથી ધન જોવે છે, પણ જે ભગવાનનો ભક્ત હોય એને તો માત્ર દ્વારિકાધીશ જોવે છે, એને તો ભગવાન જોવે છે. તો છેલ્લા દિવસની આ છેલ્લી કથા અને આજના દિવસે એક સંકલ્પ કરીને જાઓ કે બધા દુર્ગુણોને મૂકીને જાઓ, ખોટી ખોટી આદતોને મૂકીને જાઓ. તમારે કંઈક દેવું હોય, કારણ કે 7 દિવસ સુધી જો કથા કરી છે ને તો તમારું કર્તવ્ય બને છે કે તમારે મને કંઈક દેવું પડે. દરેક લોકોએ છે ને એક કામ કરો, 1000 રૂપિયા આપી દો. હા, એ નથી જોવતું. મારે એ વસ્તુ જોવે છે કે તમે તમારા દુર્ગુણ છે ને આ ભગવાનના ચરણોમાં મૂકીને તમે જાઓ, બીજું કાંઈ જોવતું નથી. અને એક સંકલ્પ કરી લો કે હવે હું ભગવાનનું નામ લેવાનું ચાલુ કરીશ, પ્રભુનું નામ લઈશ. આ નામમાં એટલો બધો તાકાત અને પાવર છે કે તમે જુઓ કે નામ કો લેકર તર ગઈ મીરાબાઈ. આ મીરાબાઈ ભગવાનનું નામ લઈને તરી ગયા. લાખો ને કરોડો જીવાત્માઓ આજે ભગવાન નામ લઈને તરી ગયા છે. તો અહીંયા પણ આપણે બધા ભેગા મળીને ભગવાનનું નામ લઈશું.